શહેરમાં રહેતા એક વડીલે એના ઘરના ફળિયામાં સુંદર મજાનો બગીચો બનાવ્યો. જાત જાતના અને ભાતભાતના ફૂલ છોડ આ બગીચામાં વાવ્યા. આ વડીલની બાજુના મકાનમાં રહેતા એના પાડોશી યુવાને પણ એક બગીચો તૈયાર કર્યો. બંને પાડોશીઓના બગીચા સાથે તૈયાર થયા, પણ ફૂલ છોડનો ઉછેર કરવાની બંનેની રીત જુદા જુદા પ્રકારની હતી. યુવક બગીચાની ખૂબ સાર સંભાળ રાખતો. ફૂલ છોડને નિયમિત રીતે પાણી નાખવાનું, ખાતર નાખવાનું કામ કરે. નાના ફૂલ છોડ પવનના વેગથી નીચે ન પડી જાય એટલે એની આજુબાજુ આળસ ઊભી કરે. વારંવાર દવાનું છાંટવાનું કામ કરે, જેથી ફૂલ છોડ કોઈ પ્રકારના રોગનો ભોગ ન બને. યુવકની આવી સાર સંભાળથી એનો બગીચો ખૂબ સુંદર લાગતો હતો. બગીચાના પ્રત્યેક છોડમાં ચમક જોવા મળતી હતી. એકદમ લીલાછમ અને પ્રફુલ્લિત છોડને જોઈને યુવક કાયમ હરખાતો. પરંતુ વડીલની બગીચાની સાર સંભાળ રાખવાની રીત જરા જુદા પ્રકારની હતી. જરૂર પ્રમાણે જ ખાતર, જરૂર પ્રમાણે જ પાણી આપે. છોડને વિકસવા માટે ટેકો આપવાને બદલે એની રીતે વિકસવા માટેનું યોગ્ય વાતાવરણ તૈયાર કરી આપે. બાકીનું ફૂલ છોડ પર છોડી દે. પડોશી યુવકની સરખામણીમાં આ બગીચાની સાર સંભાળ વડીલ ઓછી લેતા. એના પરિણામે વડીલનો બગીચો બહુ લીલોછમ નહોતો અને પેલાની સરખામણીમાં થોડો નિસ્તેજ પણ લાગતો હતો. એક વખત રાતના સમયે વાવાઝોડાની સાથે ખૂબ વરસાદ પડ્યો. યુવકે સવારે બહાર આવીને જોયું તો એનો બગીચો ખેદાન મેદાન થઈ ગયો હતો. મોટા ભાગના ફૂલ છોડ મૂળ સહિત ઉખડી ગયા હતા. યુવકને ખૂબ દુઃખ થયું. બાજુમાં નજર કરી તો આશ્ચર્ય થયું. વડીલના બગીચાને કાંઈ જ નહોતું થયું. ફૂલ છોડ થોડા નમી ગયા હતા, એ સિવાય બીજું કોઈ જ નુકસાન થયું નહોતું. યુવકે વડીલને આનું કારણ જણાવવા વિનંતી કરી. વડીલે સ્પષ્ટતા કરતાં કહ્યું, બેટા, મેં ફૂલ છોડને એ ટકી શકે એટલું જ પાણી અને ખાતર આપ્યા. થોડું કામ એના પર છોડી દીધું. એટલે વધારાનું પોષણ મેળવવા માટે ફૂલ છોડે એના મૂળને જમીનમાં ઊંડે સુધી ફેલાવવા પડ્યા અને પરિણામે એ વાવાઝોડાનો માર સહન કરી શક્યા. તે ફૂલ છોડને બહુ સાચવ્યા, એટલે એને વધારાનું પોષણ મેળવવાનો કોઈ જ પ્રયાસ ન કરવા હોવાથી તારા ફૂલ છોડના મૂળ જમીનમાં ઊંડે સુધી ન જઈ શક્યા અને પરિણામે આ વાવાઝોડાની થપાટમાં એ ઉડી ગયા. મિત્રો, બાળકને વધારે પડતા લાડ લડાવવામાં આવે તો એ વધુ પાંગડો બને છે. શાંત સમુદ્ર ક્યારેય સારા નાવિક તૈયાર ન કરી શકે. એમ વધુ પડતી સાર સંભાળ પણ બાળકને નબળું બનાવી દે, જે પ્રશ્નો અને સમસ્યાઓ સામે ટકી શકતું નથી.